નમસ્કાર ખેડૂત મિત્રો. એક ખૂબ જ અગત્યના સમાચાર છે. આઈ ખેડૂત સહાયના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો આ સહાય કઈ રીતે મળશે અને અરજી કરતી વખતે જે નાની મોટી મુશ્કેલીઓ આવે છે તેનો ઉકેલ શું છે? ચાલો આજે એ જ બધી વાત કરીએ. તો સવાલ એ છે કે શું આ મહત્વપૂર્ણ તકનો લાભ લેવા માટેની બધી તૈયારી છે? અને જો ના હોય ને તો પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આખી વાતના અંત સુધીમાં અરજી કરવા માટેની બધી જ સ્પષ્ટતા મળી જશે. ચાલો તો સૌથી પહેલાં જે સૌથી મોટી અને મહત્વની જાહેરાત છે એનાથી શરૂઆત કરીએ. જી હા, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા એ આઈ ખેડૂત સહાય માટેની અરજી પ્રક્રિયા હવે સત્તાવાર રીતે ખુલ્લી મુકાઈ છે. એટલે કે તક હવે બારણે આવીને ઊભી છે. પણ હા, ફોર્મ ભરવાની વાત આવે એટલે એક સમસ્યા લગભગ બધાને નડતી હોય છે. એ છે વેબસાઇટની સમસ્યા. પણ ગભરાશો નહીં, એનું પણ સમાધાન છે. ચાલો એને સમજીએ. ઘણા લોકો એવું અનુભવતા હશે કે ફોર્મ ભરવા જઈએ ને એટલે વેબસાઇટ ગોળ ગોળ ફરે છે, બહુ ધીમી ચાલે છે અને એનાથી નિરાશ પણ થવાય. પણ એનું કારણ બહુ જ સિમ્પલ છે અને એનો ઉપાય એનાથી પણ વધારે સિમ્પલ છે. જુઓ, આને કહેવાય હાઈ ટ્રાફિક. જ્યારે કોઈ પણ નવી યોજના ખુલે છે ત્યારે હજારો ખેડૂત મિત્રો એક જ સમયે ફોર્મ ભરવાની કોશિશ કરે છે. હવે આટલો બધો ભાર આવે એટલે વેબસાઇટ ધીમી તો પડે જ ને. પણ આ કોઈ મોટી સમસ્યા નથી. આ કામ ચલાવ છે. થોડા દિવસોમાં બધું આપોઆપ બરાબર થઈ જશે. તો પછી આનો સરળ ઉકેલ શું? સારા સમાચાર એ છે કે આપણી પાસે કોઈ પણ જાતના ટેન્શન વગર આ કામ પૂરું કરવા માટે પૂરતો સમય અને બીજા વિકલ્પો પણ છે. અને આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. સરકારે ફોર્મ ભરવા માટે પૂરેપૂરો 1 મહિનાનો સમય આપ્યો છે. આટલો લાંબો સમય એટલા માટે જ છે કે જેથી દરેક જણ શાંતિથી, કોઈ પણ ભૂલ વગર, આરામથી પોતાની અરજી કરી શકે. યાદ રાખજો, આખો 1 મહિનો છે એટલે દોડધામ કરવાની બિલકુલ જરૂર નથી. શાંતિથી બધી વિગતો બરાબર ચકાસીને જ ફોર્મ ભરવાનું છે. તો હવે કરવું શું? જો આપણી પાસે 2 સીધા અને સરળ રસ્તા છે. પહેલો, જ્યારે પણ સમય મળે અને વેબસાઇટ બરાબર ચાલતી હોય ત્યારે ઘરેથી જ ફોર્મ ભરવાની કોશિશ કરી શકાય. અને જો એમાં કોઈ પણ તકલીફ પડે તો બીજો, એનાથી પણ સહેલો રસ્તો છે. અને આ રહ્યો એ બીજો અને સૌથી સહેલો વિકલ્પ. આ નંબર ખાસ નોંધી લેજો: 7600119401. બસ આ નંબર પર એક વોટ્સઅપ મેસેજ મોકલીને ફોર્મ ભરવા અંગે સીધી મદદ મેળવી શકાશે. આનાથી સહેલું બીજું શું હોય, બરાબર ને? સારું, તો ચાલો આખી વાતને આપણે એકવાર ફટાફટ ફરીથી સમજી લઈએ કે હવે પછીના પગલાં શું હોવા જોઈએ. તો યાદ રાખવાની મુખ્ય વાતો આ છે. પહેલું, ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. બીજું, શરૂઆતમાં વેબસાઇટ થોડી ધીમી ચાલી શકે છે તો એની ચિંતા કરવાની નથી. ત્રીજું, આપણી પાસે પૂરો 1 મહિનો છે એટલે સમય પુષ્કળ છે. અને સૌથી અગત્યનું, જો કોઈ પણ મદદની જરૂર પડે તો વોટ્સએપ નંબર તો છે જ. તો હવે બધી જ માહિતી સ્પષ્ટ છે. તો શું આ સુવર્ણ તકનો પૂરો લાભ લેવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટેની તૈયારી છે?